રસ્તામાં પહોંચ્યા ને મન ક્યાં ગયું? મન ભગવાન પાસે ગયું. અને મન ભગવાન પાસે ગયું એટલે મુહુર્હો. પ્રભુ શું કરતા હશે, અત્યારે કઈ લીલા કરતા હશે, શું કરતા હશે? અને મનની અંદર થયું કે અરે યાર અબ कैसे करे, कहां जाए, कहां जाए, कहां जाए. ગોપિકાઓ તો ત્યાં સુધી બ્રહ્માજીને એમ કહે છે કે અરે બ્રહ્મા, તે અમને આ પલકારા શું કામ આપ્યા, કે અમને આ પાપણ શું કામ એને આપી છે? કારણ કે આ પાપણ જેટલી ઘડી નીચે આવે છે એટલી ઘડી અમને અમારા શ્યામ સુંદરનું દર્શન નથી થતું. તે અમને આ પાપણ જ ન આપી હોત તો? આ કૃષ્ણ તત્વ છે વાલા. ગોપિકા મનમાં એમ વિચાર કરે કે હમણાં મને પાછા જોવા મળે, હમણાં મને પાછા જોવા મળે. અને જ્યાં ઘર સુધી પહોંચે તા તો આર્તતા બની ગયો, આર્ત બની ગયો અંદર કે હું જલ્દી જાઉં, જલ્દી મને પ્રભુ મળે, મને જલ્દી પ્રભુ મળે. અને જ્યાં ત્યાં પહોંચે ત્યાં ઘર પાસે પહોંચે ને ધડામ દેરાની મટકી આવે નીચે. અંદરથી સાસુનો અવાજ આવે, અરી ઓય કા ભયો, અરે કછું નહીં મૈયા, મટકી ફूट गई, अरे तो को कुछ पता नहीं चले, तू क्या कर रही है? तो को भगवान ने बड़ी बड़ी आंखें दी, तो को कुछ दिख नहीं रहा. अरे भैया ऐसो बात नहीं है, पाँव में मोच आ गई, सो गिरते गिरते रह गई, पर मटकी तो फूट गई, अब क्या करूं? तो वरी सासू ये कीधु कि अरे जल्दी जा बावरी, घर में पानी नहीं है, कूद जल्दी पानी लेके आ. घर में क्या करेंगे, रसोई कैसे करेंगे और दूसरो काम कैसे करेंगे, जल्दी जा तू पानी लेके आ. आने तो એટલું જ જોઈએ છે. ગ્વાલિની કૃષ્ણ દરસ સોટકી, ગ્વાલિની કૃષ્ણ દરસ સોટકી. કહેવાનો તાત્પર્ય છે મુહુર્હો રસિકા ભૂમિ બાબુકા. એને જેટલી વાર પીશો એટલી વાર તરસ વધશે વાલા. મુહુર્હો, મુહૂર્તાનો મતલબ જ આ છે, જેટલી વાર પીએ એટલી વાર વધે. પણ વાત ઈ છે કે એને પીવાનું શરૂ કરવું જોઈએ. મહત્વની વાત એ છે કે પીઓ, તમે આ રસનું પાન કરો વાલા. આ રસ જ એવો છે, છૂટે જ નહીં. પછી તો એ આવી ગયા પછી ક્યાંય જાય જ નહીં. પછી તો બાવરા બનાવે. કેવા બને? બાવરા, ભૈરી બાવરી, એવું આ તત્વ છે. અને ભુવિ ભાવુકા, ભાવુક બનીને એની અંદર આર્તતા કરીને એવું આ તત્વ, એ આ તત્વ છે. અને એટલા માટે સુતપુરાણિક ઇત્યાદિ સનતકુમારો એમ કહે છે કે તમે આ ભાગવતજીના સાનિધ્યમાં રહો વાલા. કથા તો એવી છે વાલા કે જે મને તમને દરેક ક્ષેત્રથી વાલા જે મારી તમારી દિશાને ઉચ્ચતમ બનાવે છે એ ભાગવત શાસ્ત્ર છે. અને એટલા માટે વારંવાર શ્રવણ કરવાનું કહે છે. ભગવાનની લીલાઓ જ એવી છે વાલા જે મારી તમારી નિષ્ઠાને મજબૂત બનાવે છે વાલા. એટલા માટે તો આ ઉચ્ચતમમાં ઉચ્ચતમ સર્વોત્તમ ધર્મ એ આ ભાગવત ધર્મ છે. આ ભગવત ધર્મ છે. એવા પ્રભુ પ્રગટ થયા. અને તમે લોકો તો કેટલા ભાગ્યશાળી છો વાલા. ભગવાન વેદ ગર્ભ, ભગવાન પૃષ્ણિ ગર્ભ, જે ભગવાન વેદ સ્વરૂપ છે, જે ભગવાન પૃષ્ણિ ગર્ભ છે, એ તમારા ગામમાં પ્રગટ થયા. બોલીએ વામનજી મહારાજ કી જય. વામનજી નાનકડા છે. વામનજી કેટલા છે? નાનકડા. અને વંથલીથી છે ભૃગુ કચ્છ, ભરૂચ સુધી જાય તો વાર લાગે ને, એટલે વાર લાગી ગઈ, એટલે 4:30 થઈ ગયા. જાય તો બિચારા નાના નાના ડગલે જાય તો વાર તો લાગે ને ભગવાન. તો બપોરના હાલતા થયા હતા, માંડ અત્યારે પહોંચ્યા. એવા પ્રભુ પ્રગટ થયા. શેના માટે? માં અદિતિએ કીધું કે પ્રભુ મારા દીકરાઓનું દુઃખ દૂર થાય, પણ માં મારા જેવું કોઈ નથી, તમે જ પધારો વાલા. અને ભગવાન સ્વયં પધાર્યા. એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એ હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા. એ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે,
ચાલિયા રે અધૂરી છે આસ મારા વાલા અધૂરી છે આસ મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એવા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે સૂર્ય કિલાયુ તદ્વિભાવસુ સનત કુમારો તદિદૃક્ષયા આહા સૂર્ય કિલાયુ તદ્વિભાવસુ કેવા સુંદર મજાના નાનકડા વામન એટલે છોટા સા ભગવાન એવા સુંદર મજાના પ્રગટ થયા સુંદર મજાના ભગવાનના વાકડિયા વાળ છે એકદમ કરલી ઘુંઘરાળા વાકડિયા વાળ છે સુંદર મજાનું મોટું બધું ભાલ છે એમાં ઉર્ધ્વપુંડ તિલક છે એકદમ ગોરા ગોરા કેવા છે એકદમ ગોરા ગોરા સુંદર મજાના ઉપર સુંદર મજાનું છત્ર છે હાથમાં કમંડળ છે દર્ભનું આસન છે અને ભગવાન નાના નાના ડગલા ભરતા ભરતા ચાલતા થયા છે અને આવ્યા ક્યાં આવ્યા જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે એ બરોબર એકદમ યજ્ઞશાળાની સામે એ યજ્ઞશાળાની બહાર આવીને ઉભા રહ્યા અને જ્યાં બહાર આવીને ઉભા રહ્યા સુંદર મજાના વેદ મંત્રોના ધ્વનિ થાય છે ઓહો એ વેદ મંત્રો સાંભળતાની સાથે જ ભગવાન બંને આંખો બંધ કરીને ઉભા રહી ગયા સોમ સૂર્ય કિલાયુ તદ્વિભાવસુ સનત કુમારો તદિદૃક્ષયા જાણે એક સાથે ચારે ચાર સનત કુમારોનું તેજ એક વ્યક્તિમાં હોય અહીંયા તો ત્યાં સુધીનું કીધું સૂર્ય કિલાયુત એક સાથે હજારો સૂર્ય ઉભા રહી જાય લાખો સૂર્ય ઉભા રહી જાય અને જે તેજ નીકળે એ તેજ વામનજીમાં છે એવા વામનજી સુંદર મજાના લાગે છે બ્રાહ્મણો સુંદર મજાના વેદ મંત્ર બોલે છે ઓમ આ બ્રહ્મણો બ્રહ્મવર્ચસી જાયતાન મહારાષ્ટ્રે રાજન્ય સૂરૈકવ્યો દિવ્યાધિ મહારથો જાયતાન ધોર આવા સુંદર મજાના વેદ મંત્રોનો અવાજ આવે ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષ ફિરજત્રાહ સ્થિરે રંગે સુષ્ટુવા ગુસસ્તનુ વિવ્યસે મહિદેવહિતં જદાયુઃ ઓમ અગ્નિમીડે પુરોહિતં યજ્ઞસ્ય દેવ ઋત્વિજં હોતારમ રત્નધાતારમ આવા સુંદર મજાના વેદ મંત્રોના ગાન થાય અને ભગવાન ત્યાં ઉભા રહી ગયા સ્થિર થઈ ગયા અને ભગવાન સુંદર મજાના યજ્ઞશાળા અને યજ્ઞને નિહાળી રહ્યા છે હવે એ યજ્ઞની બહાર જે દ્વારપાલ બે ઊભા છે એ યજ્ઞનું રક્ષણ કરે છે બલિરાજાના દ્વારપાલ છે અને એમણે જોયું કે આ કોણ છે વામનજી અને વામનજી ત્યાં નજીક આવ્યા તો વામનજીને પૂછ્યું કાહે કે लिए आए हो अरे हम तो आगे जा रहे हम तो आगे ही जाना है हमको पर ये ब्राह्मणों के जो वेद मंत्र है ना वहां के कारण हम रुक गए इधर આ બ્રાહ્મણોના વેદ મંત્ર બહુ મીઠા લાગે છે કારણ કે ભગવાનને વેદ બહુ પ્રિય છે ને ભગવાનને અત્યંત પ્રિય છે વેદ એટલા માટે ભગવાન કહે છે કે હું તો આ વેદ મંત્રોને સાંભળીને થોડી વાર માટે ઊભો રહી ગયો ઓહો પણ ઓલા દ્વારપાલો હતા ને એ તો મોહાંત થઈ ગયા છે કે આ કેવા સુંદર મજાના છે એટલે એક દ્વારપાલને થયું કે હું રાજાને ખબર આપું કે આપણે ત્યાં જોવો તો ખરી કેવા સુંદર મજાના અતિથિ બ્રાહ્મણ આવ્યા છે નાનકડા બટુક ભગવાન વામનજી આવ્યા એટલે એ તરત જ દોડ્યો દ્વારપાલ બલિરાજાને કીધું કે બલિરાજા દેખો તો સહી हमारे यज्ञ में कौन पधारे हैं તમે આવીને જુઓ કેવા સુંદર મજાના બ્રાહ્મણ અને કેવા સુંદર લાગે છે અને એની વાણીમાં તો કેવી તાકાત છે જાણે એવું લાગે છે સાક્ષાત સનત કુમારો આવીને ઉભા રહી ગયા હોય એવા વિદ્વાન છે એવી મીઠી વાણી બોલે છે અને એનું તેજ સૂર્ય કિલાયુ તદ્વિભાવસો સનત કુમારો તદિદૃક્ષયાક્રતો એવા લાગે છે સુંદર મના તમે આવો તો ખરી એક વખત તમે જોઈ જાઓ રાજા એક પંડિત પોર તિહારે 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 कोई राजा देखो तो सही बोला द्वारपाल कहे थे कि अरे राजा देखो तो सही हमारे यहाँ कैसे पंडित जी आए हैं राजा एक पंडित पोर तिहारे
ઓહો, એની વાણી કેવી છે, કેવા સુંદર મજાના લાગે છે. ઓ જાણે એનાથી આ જગતમાં સ્વયં નારાયણ તમારે દરવાજે આવ્યા હોય એવું લાગે છે. ઓ માલા તિલક મનો હરબાનો, માલા તિલક મનોહર બાનો, માલા તિલક મનોહર બાનો, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે રાજા એક પંડિત પોર તિહારે, રાજા એક પંડિત પોર તિહારે. અમારું જીવન વયું ગયું પણ અમે આવા પંડિતજી જોયા નથી. આહા, એવા અને બોલે તો કેવા, કેવી સુંદર મજાની એની વાણી છે. ઓ તો બલિરાજાએ જોયું કે કોણ હે દેખો તો સહી. તો બલિરાજાએ ત્યાં જ બેઠા બેઠા જોયું તો જાણે એક સાથે કેટલો મોટો પ્રકાશ આવતો હોય, હો પ્રકાશનો પુંજ હોય એવા વામનજીને જોયા. ખાલી પ્રકાશ દેખાતો હોય. રાજા પોતાની જાતને રોકી ન શક્યા. બલિરાજા જ રોકી જ ન શક્યા અને યજ્ઞને અધૂરો મૂકી યજ્ઞને છોડી અને ચાલતા થયા અને આવ્યા યજ્ઞના દરવાજે. અને જ્યાં યજ્ઞના દરવાજે આવ્યા વામનજીને જોયા. આહા, વામનજીને જોતાની સાથે જ બલિરાજા તો મંત્રમુગ્ધ બની ગયા. નમસ્કાર કર્યા કે આ ભૂદેવ તમે મારે ત્યાં આવ્યા. ઓહો, મને આનંદ થયો. તો ભગવાને કીધું કે નાના રાજા એવું નથી, પણ આ તમારો જે યજ્ઞ છે ને, યજ્ઞ તો સ્વયં નારાયણનું સ્વરૂપ છે. યજ્ઞ વે નારાયણ. આવી સારી સારી વાતો વામનજી બોલવા માંડ્યા કે યજ્ઞ તો ભગવાનનું સ્વરૂપ છે. અને એમાં પણ આ તારે ત્યાં જોતો ખરા કેવા સુંદર સુંદર મજાના વિદ્વાન બ્રાહ્મણો છે જે કેવા દિવ્ય વેદ મંત્રો બોલે છે. હે રાજન, તમારું કલ્યાણ થઈ ગયું. અને બલિરાજા આવી વાણી સાંભળીને ધન્ય થઈ ગયા. આહા, તમારી વાણી તો પરાવાણી છે. જાણે એવું લાગે છે કે તમને બધા શાસ્ત્રો કંઠસ્થ છે. ચારો વેદ પઢત મુખ પાઠી, ચારો વેદ પઠત મુખ પાઠી, ચારો વેદ પઢત મુખ પાઠી, મુખ પાઠી, મુખ પાઠી, ચારો વેદ પઠત મુખ પાઠી, હે વામન વપુધારી રાજા એક પંડિત પોર તિહારે, રાજા એક પંડિત પોરતિયારી. રાજા એક પંડિત પોર તિહારે. બલિરાજા તો એકદમ મંત્રમુગ્ધ બની ગયા. અને મંત્રમુગ્ધ બની ગયા ને એટલે બલિરાજાએ બે હાથ જોડ્યા. આહા, હું ધન્ય બની ગયો. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે. સ્વાગત છે હે ભૂદેવ, બ્રહ્મન કિમ કરવા મતે. હું તમારા માટે શું કરું? તમે મને ખાલી અવાજ દો, તમે મને હુકમ આપો કે હું તમારા માટે શું કરું. બોલો. તમે મારું મન જીતી લીધું. રતિહારી. માણાને હેરાન જ આ કર્યો. માણાને મોટા મોટું હેરાન કરે. ઓલું લગ્નમાં જાય ને તો એમાં કેટલાય વર હોય. એક મૂળ વર, વરાજો, એને વર જ કહેવાય ને. એ એક વર હોય, એને પાછો ઠેકાણે પુગાડે ડ્રાઈવર, એ વર જ કહેવાય. પછી ઓલા વરથી થોડોક અડધો અને કંઈક થોડોક દોઢ હોય, એ અણવર, એ ભેગો હોય. સમજા? એટલે આ બધાય વર કહેવાય. એક ઓલો વરાજો, ઈ વર, એક ડ્રાઈવર, એક અણવર, અને બાકી ઓલા જે બધાય ખાલી ભેગા આવ્યા હોય એને જે હોય એને કહેવાય પાવર. માણાને અડધો હારો, આખો હારો, સમજ્યા, પોણોય હારો. પણ આ પાવર માણાને હેરાન કરે. શું કરે? પાવર જ હેરાન કરે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ.
હે બ્રાહ્મણ દેવતા, બોલો હું તમારા માટે શું કરું? તમે મારા અંતઃકરણની અંદર ઉતરી ગયા છો વાલા, અને એટલા માટે તમે બોલો, હું તમારા માટે, તમે જે કહો તે તમારા માટે કરવા તૈયાર છું. અને ભૂદેવ, તમે જે માગો એ હું તમને આપું. હા, તમે માગી લ્યો, ખાલી તમે અવાજ કરો. હું ધન્ય બની ગયો કે તમારા જેવો બ્રાહ્મણ મારે આંગણે આવ્યો. અદ્ય મેન પિતર સ્તૃપ્તા અદ્ય મેન પાવિતમ કુલમ. આજ મારું આખું કુલ પવિત્ર બની ગયું. અદ્ય મેન પિતર તૃપ્તા. આજ મારા બધા પૂર્વજો તરી ગયા. આજ મારા બધા પૂર્વજોને તૃપ્તિ મળી ગઈ. તમારા જેવો બ્રાહ્મણ મારે આંગણે આવ્યો. તો તમે ખાલી આજ્ઞા કરો કે હું તમારા માટે શું કરું. યદ્યદ બટો વાંછિતમ. હે બટુક ભગવાન, તમે જે કંઈ પણ ઈચ્છા કરો એ બધું તમને આપું. ગાકાંચનમ ગુણવદમ ધામમ પૃષ્ઠમ. તમે જે માગો તે તમે માગો. હીરા માણેક પન્ના સોની, તમે જે માગો તે. તમે માગો તો તમને ગામના ગામ આપી દઉં. તમે માગો તો આખી પૃથ્વી તમને આપી દઉં. તમે માગો તો તમને આ સ્વર્ગનું રાજ્ય આપી દઉં. તમે જે માગો તે. ગ્રામાન સમૃદ્ધાન તુર્ગાન, તમે જે માગો તે. પણ તમે કંઈક બોલો, હું તમને શું આપું? તમે જે માગો તે હું આપીશ. તો ભગવાન, હવે ભગવાન બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ. ધન્યવાદ રાજા, પણ તું જે કંઈ પણ બોલે છે ને એ તને શોભે એવી વાત કરે છે. તારા કુળને શોભે આવું તું બોલે છે. કુલોચિતમ ધર્મયુતમ યશસ્કરમ. આ તું જેટલું બોલ્યો એ બધું તારા કુળને શોભે એવી તું વાત કરસ. અરે તું કયા કુળનો છો? તને ખબર છે ને તારા કુળની અંદર કેવા કેવા લોકો થયા, અને એ વંશની અંદર તું જન્મો. હે બલિરાજા, અને એટલા માટે તું આ બધું કહે ને એ ધર્મસંગત વાત કરે છે. કુલોચિતમ ધર્મયુતમ અને યશસ્કરમ. જે માણસને યશનો ભાગીદાર બનાવે છે એવી વાતો તું કરે. તારા પરદાદા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, અને એ કેવા સુરવીર, એ કેવા તાકાતવાળા કે જ્યારે એ હિરણ્યાક્ષ જ્યારે આ પૃથ્વીનો દિગ્વિજય કરવા નીકળ્યો તો ભગવાન નારાયણ એની બીકથી વૈકુંઠ છોડીને ભાગી ગયા. એવો બલવાન, એવો તાકાતવાળો તારા પરદાદા. એ હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ, કે જેના કારણે ભગવાન પ્રગટ થયા નરહરિ. એ પ્રહલાદનો દીકરો વિરોચન, કે જે વિરોચન પાસે દેવતાઓ દાન માગવા માટે આવતા હતા, અને એ વિરોચનનો દીકરો હે બલિ તું. અને એટલા માટે નય કશ્ચિત કુલે કૃપણ અપમાન. એટલા માટે તારા કુળની અંદર કોઈ કૃપણ થયું જ નથી. કૃપણ એટલે લોભી. તારા કુળમાં કોઈ લોભી જ નથી. બધા આવા દાનવીર થયા અને બધા આવા તેજસ્વી પુરુષો થયા. તો બલિરાજા તો જોતા જ રહી ગયા. લાગે અવડાકડા કેટલા છે? હા, અવડાકડા. તમારા હમણાં વામનજી આવ્યા હતા ને, એનાથી નહીં નાના, અટલાક જ છે હાવ વામનજી. તો બલિરાજા તો સામુન સામું જોતા રહી ગયા કે આ અટલાક છે ને મારી 5-5 પેઢીને ઓળખે. વાહ. તો એને કીધું, અહો બ્રાહ્મણાદાય વાચસ્તે વૃદ્ધ સંમતા. બ્રાહ્મણ દેવતા, તમે લાગો નાનકડા પણ તમારી વાણી તો પરાવાણી છો. હા, મારી 5-5 પેઢીને ઓળખો. ભગવાનને મનમાં ડાઉટ ગયો, ભગવાનને મનમાં શંકા થઈ કે જો હવે જાજુ બોલશું ને તો આ ક્યાંક આપણને ઓળખી જાય તો આપણો કાર્યક્રમ બગડી જાય જે કરવા માટે આવ્યા છીએ. હવે કરવું શું? એટલે ભગવાને કીધું કે એવું નથી બલિરાજા, ऐसा कुछ है नहीं. वो तो ये है कि हम अभी रास्ते से आ रहे थे, तो रास्ते में आ रहे थे तो ये यज्ञ की बातें कर रहे थे. सब यज्ञ की बातों में तुम्हारी भी बातें हो रही थी, तुम्हारे परिवार की भी बातें हो रही थी, तुम्हारे पूर्वजों की भी बातें हो रही थी. तो सब लोग हमको सुना रहे थे, हमने सुन ली. हमने सुन के आके तुम पे चेप दी. મેં સાંભળ્યું એવું મેં તને પાછું મૂપી દીધું. બાકી હું કાંઈ તને ઓળખતો નથી, હું તને કાંઈ જાણતો નથી ભાઈ. હું તો તને પહેલી વાર જોઉં છું. તો બલિરાજાએ કીધું કે જે હોય તે, પણ હવે એમને ચાલે નહીં. પણ તમારે કાંઈક ને કાંઈક તો મારી પાસે લેવું જ જોઈએ. તમે જો ખાલી હાથે મારા આંગણેથી જાઓ તો મારો ધર્મ જાય. અને યજ્ઞની અંદર બ્રાહ્મણ પધારે તો બ્રાહ્મણને ખાલી હાથે મોકલાય નહીં. એટલા માટે તમે મારી પાસે કાંઈક માગો વાલા. તમે જે માગશો એ હું આપવા તૈયાર છું.
તો ભગવાને કીધું કે ભાઈ રહેવા દે, મારે કાંઈ જોતું નથી, મારી પાસે જેટલું છે એટલું બધું બરાબર છે, અને મારી કોઈ ઈચ્છા નથી, મારી કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, એટલા માટે મારે કશું જોતું નથી. પણ બલિરાજાએ બહુ આગ્રહ કર્યો કે એમ ન ચાલે, તમારે કાંઈક તો લેવું જ પડે. તમે એમને વયા જાઓ તો મારો બધો ધર્મ એમને જાય, આ મારો યજ્ઞ નિષ્ફળ વહી જાય, અને એટલા માટે તમારે કાંઈક તો માગવું જ પડશે. ભગવાને કીધું બહુ સારી વાત છે, તું આટલો બધો આગ્રહ કરે છે તો ચાલ, મારી જેટલી જરૂરિયાત છે એટલું તું મને આપી દે. હું એક જગ્યાએ બેસી અને ખાલી સંધ્યાવંદન કરી શકું એટલી જગ્યા મને મળી જાય એટલે બહુ થઈ ગયું. પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ, પદાની ત્રીણી, 3 ડગલા ભૂમિ મને ખાલી આપી દે. અને એ 3 ડગલા ભૂમિ પણ એટલા માટે કે હું બેસી અને ખાલી સંધ્યા કરી શકું, આનાથી વધારે મારે કાંઈ જોતું નથી. હવે તમે વિચાર કરો કે જે બલિરાજા હમણાં 2 મિનિટ પહેલા ભગવાનને શું કહેતા હતા? અહો બ્રાહ્મણાદાય, તમારી વાણી તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય એવી. વાચસ્તે વૃદ્ધ, વૃદ્ધ માને વિદ્વાન, વૃદ્ધ એટલે ઉંમરમાં મોટો નહીં, વૃદ્ધ શબ્દ સંસ્કૃતમાં વિદ્વાન માટે લાગે, જ્ઞાન વૃદ્ધ એમ. એટલે કે તમે તો બહુ જ્ઞાનીની વાતો કરતા હતા હમણાં. તો તું આ થોડીક વાર પહેલા જ બલિરાજા એમ કહેતા હતા કે તમે મને તો બહુ મોટા જ્ઞાની લાગો છો. પણ જ્યાં ભગવાને કીધું ને પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ, તો બલિરાજાએ કીધું ત્વંતો બાલો બાલિસ્મતી, તમે તો લાગોય બાળક જેવા ને તમારી બુદ્ધિ બાળક જેવી છે. મારા વાલા 3 ડગલામાં શું થાય? તમને મેં હમણાં જ કીધું કે તમારે જોતું હોય તો ગામના ગામ માગી લ્યો. અરે તમને ખબર નથી આ ત્રિલોક મારું છે. શું કીધું બલિરાજાએ? આખા ત્રિલોક ઉપર સામ્રાજ્ય મારું છે. અને વાતે સાચી, પાતાળ તો કે મારું, આ સ્વર્ગ મારું, આ પૃથ્વી મારી. તમે કહેતા હો તો હું તમને પૃથ્વી આપી દઉં. ભગવાને કીધું કે નહીં, મારે કાંઈ જોતું નથી. અને હે રાજન, યાવંતો વિષયા પ્રેષ્ઠ ત્રૈલોક્યમ અજિતેન્દ્રિય. હે રાજન, માણસના વિષયો પૂરા થવાના જ નથી. માણસની અંદરથી તૃષ્ણાઓ તો જવાની જ નથી, પણ માણસે એની જરૂરિયાતથી વધારે કોઈ વસ્તુનો દુર્વ્યય ન કરવો જોઈએ. આપણી જરૂરિયાતથી વધારે લેવાય નહીં હો, જરૂરિયાતથી વધારે મગાય નહીં. હા, આપણી જેટલી જરૂરિયાત છે એનાથી વધારે ક્યારેય દાન પણ ન સ્વીકારાય. લોકો તો દે, એનો મતલબ એવો છે કે ભેગું જ કર્યા રાખવું. આ ભગવાન વામનજી સમજાવે, અને વામનજી આ બલિરાજાને સમજાવતા કહે છે કે હે રાજન, આ તો એવી વસ્તુ છે કે જેટલું આપો એટલું, એમાંથી સંતોષ થવાનો? આનાથી સંતોષ જ નથી થવાનો. તો ભગવાન કહે છે કે હે યજમાન, તું આટલી બધી વિશાળતા રાખે છે એ તારી વાત સાચી છે, પણ મારે સમજી વિચારીને લેવું જોઈએ. યાવંતો વિષયાહ, એમાંથી તો રોજને માટે નવા વિષયો નીકળવાના જ છે. તો કેટલીક વાર માગવું. યદશ્રયા પ્રપન્નેન સંતુષ્ટો વર્તતે સુખમ. હવે જ્યારે પણ ભાગવતજીની કથા રાખો ને તો કથા ન રાખતા, ખાલી ભાગવત સત્સંગ રાખજો. કથા શું કરવી? તો આની અંદર રહેલા જે કાંઈ પણ રહસ્યો છે એક એક શ્લોકના, એટલે જ હું વધારે નીચે નથી જોતો. જો વળી એકાદ શ્લોક બીજો અલગથી જોવાઈ જાય તો વળી એમાં જ આવવાનું, એને વિશાળ કરવાનો. તો ભગવાન આવે રાતે 12 વાગે કાયદાકીય રીતે, રાતે 12 એટલે 12 જ પ્રગટ થાય. હજી તો કાંઈ હું બાયણે નતો એકે દાખલો સાંભળ્યો અત્યાર સુધી. મેં એક વાર્તા કીધી બાયણેની, કોઈ દ્રષ્ટાંત દીધું. એટલે સમજાવું કે આમાં જ એટલું છે વાલા, આની અંદર જ એટલું બધું છે. કથા નહીં રાખવાની, ખાલી સત્સંગ રૂપે રાખવાનું. એટલે છેલ્લે 7મે દિવસે ખાલી નંદ મહોત્સવ થઈ જાય, બહુ થઈ ગયું. નંદ મહોત્સવ કરીને ઘર ભેગા. હા, આ બધા એક એક વિષયો ઉપર. મારે સુરતની અંદર મારું એક સત્સંગ મંડળ છે, એટલે અમારા વૈષ્ણવોનું. એ 100 બહેનો છે, બરોબર, 30-40 ભાઈઓ છે, 60-70 બહેનો છે. એવા એક એક વસ્તુને જ સમજે. એક દિવસના 7-7 દિવસના જ કાર્યક્રમ.
હમણાં થોડા સમય પહેલા 11 શ્લોક ભીષ્મ સ્તુતિ, અને એ ભીષ્મ સ્તુતિમાં 15 દી થયા, 2 સેશન કરવા પડ્યા, પહેલું સેશન ને બીજું સેશન. એકવાર 7 દિવસ કર્યા, પૂરી ન થઈ, બીજી વાર 7 દિવસ કર્યા, મન પૂરું થયું. હમણાં પાછી ડિસેમ્બરમાં કથા છે, અને ડિસેમ્બરમાં પ્રથમ સ્કંદ, ખાલી પહેલો સ્કંદ 19 અધ્યાય, એની ઉપર 7 દિવસ કથા છે. કથા આમ સંભળાય, ભાગવતજી આમ છે. હવે તમે વિચાર કરો કે હજી તો આટલું આપણે રોજને માટે, મને ખબર છે તમને તકલીફ થાય છે, તમારે મોડું થઈ જાય છે, છતાંય હું 3 સાડા 3 કલાક બોલું, બરોબર. આપણે સમય તો 2.5 કલાકનો જ રાખ્યો, અને તોય 3 સાડા 3 કલાક બોલીએ, અને તોય પૂરું નથી થતું વાલા. તો હજી હું તમે એમ કહો કે વચ્ચે રાસ લેવડાવો, વચ્ચે આ કરાવો ને તે કરાવો, ને એમાં 1.5 કલાક કાઢું ક્યાં જાય? ભેગું થાય કોઈ વાતે? આ ભણવાનો જ વિષય છે. સત્સંગ કરવો હોય ને તો સમયની પાબંદી ન હોય, મસ્તીથી જેટલે જ્યાં સુધી પુગાણું ત્યાં બંધ. હા, એક વિષયને જોવા પડે, એક વિષય, એક સાથે એક વિષયને. હજી આટલું સોને કેટલામી છે? 276. એ તો વાં હતી બસ. 267 કે 70 ની આજુબાજુમાં છું, 270 ની આજુબાજુમાં છું, ક્યાંક 270 71 ની આજુબાજુની આ કથા છે, બરોબર છે. આટલી કથા કરી, આટલો 15 વર્ષમાં આટલો ઝડપથી ભાગું ના. હજી શરૂ કર્યું એને કેટલો ટાઈમ થયો ખબર? 2010માં અહીંથી તમારી બાજુમાંથી જ શરૂ કર્યું હતું, કેશોદની બાજુમાં ગામ છે, ત્યાંથી જ શરૂઆત કરી હતી પહેલી કથાની. અને આ 2025 સુધીમાં 270 સુધી પહોંચી ગયો, અને તોય મને હજી એમ જ લાગે છે કે હજી નથી આવડતું, હજી ખૂટે છે. તમે કહો આપણે હાથ તેરીને 21 કલાકમાં હું દઈ દેવું? 7 42 કલાક થાય, એ 42 કલાકમાં આપણે જેટલું આપણે જ મેળવીએ. મારી તમને અંગત સલાહ છે, જ્યારે પણ સત્સંગ કરવાનું મન થાય ને, કોઈ એક વિષય ઉપર રાખવાનું અને ભગવાનનું ભજન કરો, તો એની ઊંડાણથી એને તમે સમજી શકો, એના સાચા અર્થો તમે એને સમજી શકો. યદચ્છયાપન્નેન સંતુષ્ટો વર્તતે સુખમ. યદચ્છયાપ્રપન્નેન. બલિરાજા, હે ભાઈ, હે રાજન, હે દીકરા, તને ખબર નથી, આ જગતમાં સૌથી મોટામાં મોટું સુખ છે માણસના સંતોષમાં. યદચ્છયા પ્રપન્નેન સંતુષ્ટો વર્તતે સુખમ. આ જગતનો સૌથી મોટામાં મોટો સંતોષી કોણ છે? મોટામાં મોટો સુખી કોણ છે? તો કે જેને સંતોષ છે. બાકી તો બધા હાય પૈસો ખરે, બીજું એમાં સંતોષ થવાનો જ નથી વાલા. કોઈને સંતોષ થયો? કમાયા, ક્યારેય વધારે આવતું જ નથી વાલા. સંતોષ એવ હિ પુરુષસ્ય પરમ નિધાનમ. આ જગતમાં સૌથી મોટામાં મોટું જો કોઈ સુખ હોય વાલા, તો એ સંતુષ્ટિમાં છે. સંતોષી માણસ હંમેશા માટે સુખી હોય, અને એટલા માટે ભગવાન બલિરાજાને સમજાવે, યદચ્છયા પ્રપન્નેન સંતોષો મુક્તયે સ્મૃતા. યદચ્છયા પલાભ સંતુષ્ટ તેજો વિપ્રસ્ય વર્ધતે. હે રાજન, બ્રાહ્મણનું તેજ ક્યાં છે? તો કે બ્રાહ્મણનું તેજ છે એના સંતોષમાં. ક્યારેય માગવું જ નહીં. 2 હાથ વાળા પાસે હું માગવું? દઈને હું દે? કોઈ પ્રકારની કોઈ ક્રિયાની દક્ષિણા મગાતી જ નથી. દક્ષિણા માગવા માટે છે જ નહીં. યજમાન એની પ્રસન્નતાથી જે આપે એ ઠીક છે, મારો ધણી રામ રાખે એમ રહીએ. બાકી માગ્યું એટલે પૂરું થઈ ગયું. એટલે એ બ્રાહ્મણનું તેજ જાય, પછી આશીર્વાદ ઓછા લાગે. માગવું નહીં ક્યારેય કોઈની પાસે. બ્રાહ્મણે ક્યારેય મગાય જ નહીં. પણ અમે એવું કથામાંથી કહીએ કે બ્રાહ્મણે ન મગાય એટલે પાછું તમારે આમ ન કરી લેવાય. એ ધ્યાન રખાય. બે હોય, બે ધ્યાન રાખવું. તમારે ત્યાં બ્રાહ્મણ વિચારો, તમે વિચાર કરો, ફટાકડા ન ફોડો તો લગ્ન થાય, બરોબર છે? ઓલું કેટરસનું મોટું 40 આઈટમ ન રાખો અને ખાલી 10 આઈટમ રાખો તોય લગ્ન થાય. બધું આ કાંઈ બીજા ફન ફતુર ન કરીએ ને તો બધું ન કરો તોય લગ્ન થાય. બ્રાહ્મણનો દીકરો નહીં આવે તો લગ્ન થાય?
જે બિચારો છે લગ્ન જોવાનો હોય ત્યાંથી તમારે ત્યાં ધક્કા ખાતો હોય, બરોબર છે, જલ દીધું હોય તે દીનો બિચારો ધક્કા ખાતો હોય ઠેઠ લગ્ન સુધી, અને છેલ્લે બધું પૂરું થઈ જાય તો 1000 રૂપિયાના હાથમાં મૂકીને કે બ્રાહ્મણ દેવતા રાજીને, વાહ તારી ઉદારતા. એટલે તમારા છોકરાની ફી 40,000 રૂપિયા હોય, બ્રાહ્મણના છોકરાની ફી 40,000 જ હોય, એને કઈ મફતમાં ન બનાવે. તો સમજો સમયની સાથે ચાલવું જોઈએ. હું બ્રાહ્મણ છું એટલે કહેતો નથી હો મારે તમારા ગામમાં આવવું નથી, અને મારે કાંઈ તમારું કર્મકાંડ કરવું નથી, મારે કોઈ દી આવવું નથી તમારી સત્યનારાયણની કથા કરવા. આ તો હું તમે અહીંયા રહ્યો છો, અહીંના તમારો જે બ્રાહ્મણ હોય એને સાચવજો વાલા. અમારા છોકરાઓ નહીં ને મારે કોઈ દી નથી મોકલવા અહીંયા, અમારે કોઈને આવવું નથી. પણ આ તો હું તમને જે સત્ય છે એ કહું છું. અને બ્રાહ્મણનું ફરજ છે સંતુષ્ટ તેજો વિપ્રસ્ય વર્ધતે. બ્રાહ્મણનો સંતોષ એ જેના તેજને વધારે છે. વામનજી કહે છે ભાઈ રેવા દે, મારે કાંઈ જોતું નથી, એટલે તું આ બધું રેવા દે, ખાલી 3 ડગલા ભૂમિ આપી દે, એમાં જ હું સંતોષી છું. હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું. 3 ડગલા ભૂમિ આપી દે, બધું આવી ગયું. બલિરાજાએ કીધું કે ઓકે, વાહ તમારી વાતને સાંભળીને મને બહુ આનંદ થયો. તમને આપી 3 ડગલા ભૂમિ આપી. જો લોકો એવી વાતો કરે કે ભગવાને બલિરાજાને છૈત્રો, કાંઈ ભગવાને બલિરાજાને કાંઈ છૈત્રા નથી. બલિરાજા સમજો નહીં. એમાં ભગવાન શું કરે? ભગવાને યુક્તિ કરી છે, છૈત્રો નથી. છૈત્રો એને કહેવાય. ભગવાને એમ કીધું કે નાના બનીને પછી મોટા બનીને લીધું, તો પણ એમ ભગવાન બોલ્યા હતા જ એવું. ભગવાને બહુ સ્પષ્ટપણે કીધું તું બલિરાજાને, સંમિતાની પદા મમ. સંમિતાની, હે રાજન મારે 3 ડગલા ભૂમિ જોઈએ, પણ કેવી રીતના? સંમિત. સંમિત એટલે મને જેવા ગમે છે એવા હું લઈશ. હવે મને જેવા ગમે છે તો બલિરાજાને પૂછવું તું ને કે તમને ગમે છે એટલે તમે કેવી રીતના લેશો? ઠેકડા મારીને લેશો? આ અવડા નવડા નાનકડા છો, અવાનવા બનીને રહેશો? તમને કઈ માયા નથી આવડતી ને તો પછી મોટા થઈને નહીં લેતા. 3 ડગલા એટલે આમાં નામાં લેજો. આવી બધી ચોખવટ કરવી જોઈએ બલિરાજાને. પણ બલિરાજાએ સીધું ઓકે જ કીધું, ડન. તો એમાં ભૂલ કે નહીં? સામેવાળાની ને. ભગવાને જ કીધું સંમિતાની, મને જેવા ગમે જેવા હું લઈશ. એટલે આ છેતરપિંડી ન કહેવાય, યુક્તિ કહેવાય. ભગવાન તો બુદ્ધિ ચાતુર્યતામાં તો ભગવાને કીધું 3 ડગલા ભાઈ આપી દે, તો કે આપી જાઓ. તમને 3 ડગલા દીધી, દંડ કર્યું, તો કે એમ નહીં. ભગવાને કીધું કે એમ નહીં, પાકું કામ કર. વચન આપ કે આપ્યું, તો કે તમને વચન મેં આપ્યું કે હું તમને 3 ડગલા આપીશ. ભગવાને કીધું સંકલ્પ કર, તો કે ચાલો સંકલ્પ કરું. તો બલિરાજા જ્યાં સંકલ્પ કરવા તૈયાર થયો ને, તો શુક્રાચાર્ય મહારાજે બોલાવ્યો, ઓય આયા શું કરે? તો કે કાઈ નહીં, જો પેલા બ્રાહ્મણ દેવતા ઉભા ને. રાજા એક પંડિત પોર તિહારે. આહા ગુરુદેવ, આ બ્રાહ્મણની વાત જ કંઈક અલગ છે. એવા સુંદર મજાના બ્રાહ્મણ છે, અને કેવી એની વાણી છે. એને બધા વેદો કંઠસ્થ છે, એને બધા શાસ્ત્રો કંઠસ્થ છે, અને બોલે એવું કે આપણા મનને હરી લે એવી એની મીઠી વાણી છે. અને એ બ્રાહ્મણ દેવતા મારી પાસે થોડુંક દાન માગે છે ને એને મારે આપવું છે. તો શુક્રાચાર્ય મહારાજે પૂછ્યું, બલિરાજાના ગુરુ છે, રાક્ષસોના ગુરુ છે શુક્રાચાર્ય, એટલે પૂછ્યું કે એને શું માગ્યું અને તે શું આપ્યું? એ તો કે કાંઈ માગ્યું નથી જાજુ, એને ખાલી 3 ડગલા ભૂમિ માગી અને મેં આપી. તો શુક્રાચાર્ય મહારાજે કીધું, ગાંડો ના થા, એ સવૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુ રવ્યય કસ્ય પાદદિતિર્જાતો દેવાનામ કાર્ય સાધક. આ તો સ્વયં નારાયણ છે, દેવતાઓનું કાર્ય કરવા માટે આવ્યા. અને તને હમણાં ખાલી કરી દે, કાંઈ નહીં રેવા દે તારી પાસે. 3 ડગલા શું ના પાડી દે, હમણાં જા, અને અત્યારે ને અત્યારે ના પાડી દે. હું તને એમ કહું છું કે તું અત્યારે ને અત્યારે ના પાડી દે. પણ આ તો બલિરાજા છે વાલા. ભગવાનનું બલિનું ચરિત્ર છે. બલિરાજા તઈએ બોલ્યા કે હે ગુરુદેવ, આ તમે મને કેવો પાઠ ભણાવો છો? તમે મને એવું કહો છો કે મારે આંગણે આવેલો એક બ્રાહ્મણ એ ખાલી હાથ જાય, એ મારી પાસે કાંઈ માગે અને હું એને આપી ન શકું. આ મારી પાસે આ ત્રિલોક મારું, આ પૃથ્વી મારી, પાતાળ મારું, સ્વર્ગ મારું, અને એ બ્રાહ્મણનો દીકરો મારી પાસે 3 ડગલા ભૂમિ માગે અને હું ન આપી શકું. ધિક્કાર છે મારી આ સંપત્તિને. મન્યે ધને જના લીક પરે. ધિક્કાર છે મારા ધનને, ધિક્કાર છે મારી આ તમામ પ્રકારની સંપત્તિને કે મારે ત્યાંથી બ્રાહ્મણ ખાલી હાથ દો.
અને તમે મને આવો અધર્મ શીખવાડો છો. નહીં અસત્યાત પરો અધર્મ. હે ગુરુદેવ, આ જગતમાં સૌથી મોટામાં મોટો કોઈ અધર્મ હોય તો એ અસત્યનું આચરણ કરવું. આપણે કાંઈ બોલ્યા હોય ને એની ઉંમરથી ફરી જવું ને, આનું નામ છે અધર્મ. અસત્યનું આચરણ કરવું એ સૌથી મોટામાં મોટો અધર્મ છે. અને એ ગુરુદેવ તમે મને આવું સમજાવો અને તમે મને એમ કહો કે આ સામે ઊભા ઈ ભગવાન છે, અને ચાલો માની લીધું, ચાલો એકવાર માની લીધું કે એ જે ઊભા છે એ ભગવાન છે, અને જો કદાચ એ ભગવાન હોય તો પણ તમે વિચાર તો કરો કે યશ કેનો વધે, મારો કે એનો? કે જે વિચાર કરો કે જે ત્રિલોકના સ્વામી છે, જે કરોડો બ્રહ્માંડના સ્વામી છે, એ આજ મારે આંગણે માગવા માટે આવ્યા. હવે વિચાર કરો યશ કેનો મોટો, મારો કે એનો? અને હવે હું પાછો ફરી જાઉં? ના, નહીં અસત્યાત પરો ધર્મ. અસત્યથી મોટો બીજો કોઈ અધર્મ નથી ગુરુદેવ. અને એટલા માટે તમે મને આવી સલાહ નહીં આપો. હું મારી વાત ઉપરથી ડગીશ નહીં, હું અસત્યનું આચરણ નહીં કરું. તો આ શુક્રાચાર્ય મહારાજ બલિરાજાને સમજાવે કે ગાંડો ન થા. આટલી જગ્યાએ ખોટું બોલવામાં પાપ નથી. સાંભળ, આટલી જગ્યાએ ખોટું બોલવામાં કોઈ પણ પ્રકારનું પાપ નથી. શાસ્ત્ર બતાવે આટલી જગ્યાએ તમે ગમે એવું ખોટું બોલો, કોઈ પણ પ્રકારનું પાપ નથી. વંથલી વાળા બધા ભાઈડા લોકો તમે બધા સાંભળી લ્યો, આ તમારા માટે શુક્રાચાર્ય મહારાજ અહીંયા બોલે છે. તમને બધાને રાજીપો થઈ જાય એવી વાત શુક્રાચાર્ય મહારાજ અહીંયા કહે છે. એ શુક્રાચાર્ય મહારાજે આ રાક્ષસો માટે બનાવેલી નીતિ, અને ત્યારે જ એમ કીધું કે બલિરાજા આટલી જગ્યાએ ખોટું બોલવામાં કોઈ પણ પ્રકારનું પાપ નથી. સાંભળો બધાય. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે. એ આટલી જગ્યાએ ખોટું બોલવામાં પાપ નથી. પેલું વેલું તો કે સ્ત્રીસુ, ઘરવાળીની પાસે ખોટું બોલવામાં કોઈ પણ પ્રકારનું પાપ નથી. ઠપકારો મારો બાપલ્યો, મોજ કરો જાઓ, તમને કોઈ રોકતું નથી. હું નથી કહેતો, મેં નથી કીધું. એટલે સ્ત્રી શું, એટલે સ્ત્રી પાસે ખોટું બોલવામાં કોઈ પાપ નથી જરાય પણ. ભાઈડા લોકો બધા અંદરથી રાજી થઈ ગયા, હો, ખૂબ પ્રસન્ન થઈ ગયા. કાંઈ વાંધો નહીં. જ્યાંથી ગોતી આવ્યા ત્યાંથી બ્રાહ્મણ હારો લઈ આવ્યા, થોડોક ધારસ કરી દીધી. અત્યાર સુધી મનમાં એમ થતું હતું કે ઘરવાળી કહેવાય, અર્ધાંગીની કહેવાય, પત્ની કહેવાય, જીવન સંગીની કહેવાય, એની પાસે ખોટું ન બોલાય. કોન્શન્સ બાઇટ કરતું હતું. એમ થતું હતું કે ના ના, ઘરના પાસે ખોટું ન બોલાય, પણ તોય બોલાય તો જતું જ હતું. પણ હવે ભગવાન બહુ સારું કામ થઈ ગયું. હવે એટલી નિરાશ થઈ ગઈ મનમાં કે હવે સાચું બોલે એ બીજો હોય. આપણને સ્ત્રી શું નર્મ વિવાહે ચ, બરોબર, એટલે કે સ્ત્રી પાસે ખોટું બોલવામાં પાપ નથી. બીજું નર્મ વિવાહે ચ, એ કોઈના લગ્ન ન થતા હોય ને ખોટું બોલવું પડે તો એમાં કાંઈ પાપ નથી. એ વંથલીમાં રહીને લગ્ન ન થતા હોય, આજુબાજુમાં નરેડીમાં રહેતા હોય એને લગ્ન ન થતા હોય, જાપોદડમાં રહેતા હોય એને લગ્ન ન થતા હોય, પીપલાણામાં રહેતા હોય એને લગ્ન ન થતા હોય, તો થોડાક દી વંથલીમાં આવતું રહેવું, કાં થોડાક દી જુનાગઢ વહી જવું, ન્યા એકાદ હાટડી કરી લેવી, નાનકડી દુકાન કરી લેવી. જેવું હક પણ થઈ જાય, જેવા 4 ફેરા ફરાઈ જાય, એવું પાછું ત્યાં શટર પાડી દેવું, અને પાછું ઘર ભેગું થઈ જવું, અને પાછા ઢેફા ભાંગવા માંડવા. એ નર્મ. આટલા બધા કેમ રાજી થઈ ગયા? આવું કરતા નથી ને. માણસનો રાજીપો ક્યારેક એનું સત્ય બાઈને લઈ આવ્યો. હા, તો નર્મ વિવાહે ચ, લગ્નમાં ખોટું બોલવામાં કોઈ પણ પ્રકારનું પાપ નથી. લગ્નમાં જો કે સાચું બોલે કોણ? હે, તમે ગમે એવી મીટિંગ કરો, ગમે એવા ઓલા મીટિંગો ગોઠવો, ગમે એવું જોવા જાઓ, ગમે એ કરો, પણ તઅહીંયા તો ન ડાયા ડમરા થઈ જાય. તઅહીંયા થોડું ખબર પડવા દે. હા, તઅહીંયા તો ઓલી પોતે જ કહેતી હોય કે મારા ભાઈ જેવું તો કોઈ નહીં. તમને ખબર નથી. હા, તો
અને પાછી ઈ જ હવની મોર હાલતી હાલતી કહેતી હોય હો પાછી, એ મારા ભાઈને વરસો તો ચંપલ પહેરીને ફરસો, મારા ભાભી સાસરીએ કાળો કે ના 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 સોરી લીલા લેર, સોરી સ્લીપ ઓફ માઇન્ડ, હું કહેતો તો લીલા લેર છે પણ બોલાઈ ગયું, જીભ છે વાલા નીકળી ગયું સમજા. એ પાછી કહેતી હોય કે ચંપલ પહેરીને ફરશો. હવે ઈ ઓની પાસે વેત નથી હારી જોડીનો, ઈ આને તો ક્યાં ચંપલ પહેરાવે. અને તો એમાં તો બધું એમાં તો ખોટું ચાલતું હોય બધું, હાવ દે ધનાધન જ ચાલતી હોય. હા આવું છે ને તેવું છે ને આ છે ને ફલાણું છે ને કાંઈ હોય નહીં વાતમાં માલ. એ તો ઘરે આવે એટલે ખબર પડે. હા નર્મ વિવાહે ચ એટલે લગ્નમાં ખોટું બોલવામાં કોઈ પણ પ્રકારનું પાપ નથી. પણ બેનો વંથલીના જેટલા બેનો છે, આવેલા મહેમાનો છે, એ બધા બેનો હવે તમારા માટે આ વાત કહું છું. હવે તમે બધા કાન ખોલીને સાંભળજો અને પછી એનો જવાબ મને સારોથી મને સંભળાય એવી રીતના આપજો. આ નીતિ કોણે બનાવી? શુક્રાચાર્ય મહારાજે. કેના માટે બનાવી? તો કે બલિરાજા માટે. બલિરાજા કોણ છે? તો કે રાક્ષસ. આ નીતિ કોના માટે છે? તો કે રાક્ષસો માટે. તો પછી જે ઘરવાળીની પાસે આવીને ખોટું બોલતો હોય એને શું કહેવાય? હું નથી કહેતો, આ લોકો કહે છે, મેં કાંઈ કીધું નથી. આવું બોલાય? ઘરવાળાને રાક્ષસ કયો? હદ છે કહેવામાં. બોલો એલા આવું ન કહેવાય, ચોકે ચોખ્ખું. જવા દો વાલા, બીજું તો શું. રાજા એક પંડિત પોર તિહારે, રાજા એક પંડિત પોર તિહારે, રાજા એક પંડિત પોર તિહારે, રાજા એક પંડિત પોર તિહારે. તો બલિરાજાને સમજાવે કે ખોટું બોલ, તો કે નહીં. અને એ જ સમયે બલિરાજાને બોલાવ્યો ભગવાને કાયા વાયા. આ ક્યારનો ન્યાસુ સત્સંગ કરે, ચાલ સંકલ્પ કર. અને જેવો સંકલ્પ કરવા ગયા ઓલું કમંડલમાંથી પાણી ના નીકળે. લોકો એવી વાતો કરે કે ઓલા શુક્રાચાર્ય મહારાજ વચ્ચે નાળચામાં બેસી ગયા અને ભગવાને શુક્રાચાર્ય મહારાજની આંખ ફોડી નાખી. ના, એવું નથી. ભગવાન બ્રાહ્મણની આંખ ફોડે નહીં. બ્રાહ્મણોસ્ય મુખ મહાસિદ્ધ બાહુ. બ્રાહ્મણ તો ભગવાનનું મુખ છે, એ થોડી આંખ ફોડે. પણ એ શુક્રાચાર્યની અંદર રહેલી દ્વૈતતા, એ શુક્રાચાર્યમાં જે કાંઈ પણ દ્વૈત હતો કે મારા યજમાનનું બધું લઈ લેશે, મારા શિષ્ય પાસેથી બધું લઈ લેશે, એ દ્વૈતતાને દૂર કરી અને અદ્વૈતના દર્શન કરાવ્યા. કે ચિંતા ના કરો બ્રાહ્મણ, જો તારા યજમાન પાસેથી થોડુંક લઈશ ને તો મારું સર્વસ્વ એને હું આપી દઈશ, એટલે ચિંતા નહીં કર. અને જેવો ભગવાનને સંકલ્પ કરાવ્યો, બોલો વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીયપરાર્ધે કાશ્યપ ગોત્રાય બ્રાહ્મણાય ત્રિણીપદાનિમ ભૂમિમ અહમ દાસ્યેત. એમ કરીને જ્યાં જલ નીચે મૂક્યું, બોલો વિરાટ ભગવાન કી. દેખાતા નથી. બલિરાજા તો જોતા રહી ગયા. અને જેવું ભગવાને પેલું ડગલું લીધું અને પેલા ડગલામાં ભૂમિ સહિત, પૃથ્વી સહિત નીચેના જેટલા લોક છે, અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ, આ નીચેના 7 લોક લઈ લીધા. હવે ઉપર ભૂલોક, ભૂરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, બ્રહ્મલોકનું પડ ફાટી ગયું. બધું લઈ લીધું. 2 ડગલામાં બલિરાજા પાસેથી બધું ભગવાને લઈ લીધું અને તરત જ કીધું કે લાવ ત્રીજું ડગલું. તો બલિરાજા તો 2 હાથ જોડીને ઊભા રહી ગયા કે મારું જેટલું હતું એટલું મેં આપને આપી દીધું વાલા. મારી પાસે જે કંઈ પણ હતું એ બધું તો મેં આપને આપી દીધું. હવે મારી પાસે ક્યાં કાંઈ છે? હવે હું શું આપું? ભગવાને કીધું કે એમ ન ચાલે, ત્રીજું ડગલું આપ. અને એ સમયે બલિરાજાએ પોતાનું સર્વસ્વનું સમર્પણ કર્યું. પદમ તૃતીયમ કુરુશીશ નિમે નિજમ. હે કૃપાનાથ, આ તમારું જે ત્રીજું ડગલું છે ને એ તમે મારા માથા ઉપર લગાવો. કેમ? આ મારા માથામાં અત્યાર સુધી અહંકાર હતો કે હું આપું, આ મારું છે, મારું છે, મારું છે. ના, આ તો બધું તમારું છે વાલા, તમારું છે ને તમને સમર્પણ છે. આપણું કાંઈ છે જ નહીં વાલા.
જે છે એ બધું ઈશ્વરનું જ છે. હવે એનું છે ને આપણે એને આપીએ, એમાં ક્યાં કોઈ મોટી વાત છે વાલા? એને જ આપ્યું છે ને એને જ આપવાનું છે વાલા. તો બલિરાજાએ આવું સર્વસ્વનું સમર્પણ કર્યું. બલિરાજા કો સમર્પણ સાચો બલિરાજા કો. આ બલિરાજાએ સર્વસ્વનું સમર્પણ કર્યું અને એનાથી ભગવાન પ્રસન્ન થયા અને હવે ભગવાન દેવા ઉપર આવ્યા છે. ભગવાને સુતલ નામનું પાતાળ આપ્યું બલિરાજાને કે હે બલિરાજા, આજથી તું સુતલ નામના પાતાળનો રાજા છો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે સંપત્તિ નથી એના કરતા હજારો ગણી સંપત્તિ આ સુતલ નામના પાતાળમાં છે. ભગવાને અમરત્વ આપ્યું કે જા હું તને અમર બનાવું છું, તને મૃત્યુ અડી નહીં શકે. આવું ભગવાને વરદાન આપ્યું અને છતાંય ભગવાન એમ કહે છે કે હજી મને સંતોષ નથી થતો. દીકરા તું માગી લે તારે જે જોઈએ તે. બલિરાજા કહે કે હવે હું શું માગું મારા વાલા, મારે કાંઈ નથી જોતું, તમે મને ઘણું બધું આપ્યું. તો કે ના, હજી હવે મને સંતોષ નથી થતો, એટલા માટે તું માગી લે. વાલા, જે વખતે ભગવાન દેવા ઉપર આવશે ને, આપણી આ ઝોલી છે ને એ નાની પડશે. આપણે એમ કેવું પડશે કે મારી એટલી લાયકાત નથી વાલા. ભગવાન જ્યારે દેવા ઉપર આવે ને ત્યારે એટલું આપે. બસ એની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે. કદાચ આપણા જીવનની અંદર નાનો મોટો સમય આવે એવો, તો એ સમયની અંદર આપણે આપણી સ્થિતિને બદલાવવી નહીં, આપણી શ્રદ્ધાને ડગવા ન દેવી, આપણા આશ્રયને તૂટવા ન દેવો વાલા. કારણ કે ભગવાન તો કૃપાના સાગર છે. બલિરાજાને કહે છે કે માંગ, તારે શું જોઈએ? બલિરાજાએ કીધું કાંઈ નથી જોતું. અને છતાંય જો તમે મને માગવાનું કહેતા હો તો બસ એટલું કરો, બસો મેરે નૈનન મેં નંદલાલ, તમે મારી આંખોમાં વસી જાઓ વાલા. તમે એટલું કરો કે હું મારી આંખને ખોલું અને મને સીધા તમારા જ દર્શન થાય. આંખોं में तू समा जा ओ सावरे कन्हैया, आँखों में तू समा जा ओ सावरे कन्हैया, आंखों में तू समा जा ओ सावरे कन्हैया, आँखों में तू समा जा ओ सावरे कन्हैया, मेरे दिल में तू समा जा, मेरे दिल में तू समा जा, मेरे दिल में तू समा जा, मेरे दिल में तू समा जा ओ सावरे कन्हैया, आँखों में तू समा जा ओ सावरे कन्हैया, आँखों में तू समा जा ओ सावरे कन्हैया, आँखों में तू समा जा ओ सावरे कन्हैया. हे प्रभु, તમે મારી આંખોમાં વસી જાઓ. બસ કેવલ ને કેવલ બસો મેરે નૈનન મેં નંદલાલ. આ બલિરાજા ઉપર ભગવાને કૃપા કરી, બલિરાજા ઉપર ભગવાને અનુગ્રહ કર્યો. અને એ પછી અષ્ટમ સ્કંદના અંતની અંદર સુંદર મજાની પુંસનવતની કથા કીધી અને અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. અને નવમ સ્કંદ એટલે ઈશાનું કથા. ભગવાન અને ભગવાનના ભક્તોની જેની અંદર કથા છે એને કહેવાય ઈશાનું કથા. અને એ ઈશાનું કથાની અંદર કેવા કેવા સૂર્યવંશના એક એક પ્રતાપી રાજાઓનું ચરિત્ર, જેની અંદર સુંદર મજાના એક એક રાજાઓ સુદ્યુમ્ન, અને એ સુદ્યુમ્નની અંદરથી જે કંઈ પણ વંશની શરૂઆત થઈ એ સૂર્યવંશ. અને એ સૂર્યવંશની અંદર કેવા કેવા રાજા હરિશ્ચંદ્રની કથા, સત્યને ખાતર જેને વેચાઈ જવું પડ્યું એવા હરિશ્ચંદ્રજીની કથા, નભગને ત્યાં નાભાગ થયા એની કથા, અને એ નાભાગને ત્યાં અમરીશ જેવા મહાન રાજા થયા વાલા. અને એ અમરીશ જે એકાદશીનું વ્રત કરતા હતા, અને કેવું વ્રત કરે તો કે દસમને દિવસે એક જ વખત ભોજન કરે અને આખી એકાદશી કોઈ પણ પ્રકારનું અન્ન ન ગ્રહણ કરે, અને 12ને દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી અને પછી પારણું કરે. આવી એકાદશી કરતા હતા, આવો ઉપવાસ કરતા હતા. આપણે એ એકાદશીને અત્યારે બદલી અને 11 રસ કરી નાખી. શું કરી નાખી? શું કરીએ આપણે? આજે અમારે 11 રસ છે. સાચી વાત છે, 11 રસ જ છે. હું તો કાંઈ રહેતો નથી, પણ આ તો 11 રસ. ઓલા રોજને માટે 4 રસ ખાતા હોય, દાળ ભાત શાક અને રોટી, 4 પ્રકારના રસ. અને જેદી એકાદશી આવે તેદી 11 પ્રકારના રસ. સૂકી ભાજી હોય, પછી બટેટા માંડવીની ખીચડી હોય, રાજીગીરાની પૂરી હોય,
કાંઈક ઓલો રવો હોય, પછી કાંઈક ઓલો ઓલી રાજીગરાના લોટમાંથી ખીર રાજીગરામાંથી કેમાંથી રવામાંથી ખીર બને ને, હાંબામાંથી કાલે હશે ને, કાલે ઋષિ પંચમી છે ને, હા કાલે બધાને ઘેરે હાંબાની ખીર જાય છે. હા એ સાંબાની ખીર બનાવે, પછી ઓલા હવે તો ઓલા નવા નીકળ્યા ઓલા રાજીગરાના લોટમાંથી નવા થેપલા બને ને કાંઈક પૂરી બને ને એમાંથી એ બનાવે, વળી કાંઈક મિષ્ટાન હોય. કેટલું આના કરતા ખાઈ લે મારો બાપા લ્યો ઉકામે એટલું. અને પાછા કે આજે મારે એકાદશીનો ઉપવાસ, મેં તો વેખ્યો ભૂખનો ત્રાસ, બીજું રે કાંઈ ખાધું નથી. કેટલું ખાય, બીજું રે કાંઈ ખાધું નથી. હવે કેટલું ખા. એ હાલતા ચાલતા કેળા પપૈયા દ્રાક્ષની સાથે કેરી, હા રાજીગીરાનો શીરો બનાવ્યો અને એમાં કેટલું તો બનાવે. અને પાછું તોય સૂટી વખતે 1.5 શેર દૂધ મેં પીધું, બીજું કાંઈ ખાધું. કેટલું કાંઈ ગટર છે. અને તોય પાછા કે આજે મારે એકાદશીનો ઉપવાસ. પાલા એકાદશી એવી હોય નિર્જળા હોય, અન્ન ન લેવાય ત્યારે, એવું છે. એવી એકાદશી આ અમરીશ મહારાજ કરતા હતા. અમરીશ ધન્ય છે અમરીશ. સવે મનઃ કૃષ્ણ પદારવિંદયો કરો હરેર મંદિર માર્જનાદિશુ. કેવા હતા અમરીશ રાજા, જેને 50 રાણી છે. અમરીશ રાજાને કેટલી રાણી છે? 50. અને છતાં ભગવાન દ્વારકાધીશજીની જાતે સેવા કરે છે. વાલા આપણું વાર્તા સાહિત્ય એમ કહે છે કે કાકરોલીમાં જે બિરાજે છે અત્યારે, નાથદ્વારાની બાજુમાં કાકરોલી, જે દ્વારકાધીશ છે એ દ્વારકાધીશ અમરીશના સેવ્ય છે. અને કેવી સેવા કરતા, કરો હરેર મંદિર માર્જના વિશુ. મંદિર વસ્ત્ર જાતે કરે છે, બુહારી જાતે કરે. રાજા છે છતાં પણ સેવકનો મતલબ જ એ છે, સેવાનો મતલબ છે જેમાં તમારું તન, શ્રી મહાપ્રભુજી કહે છે કે તત્સિદ્ધયે તનુ વિત્ત જા. તમારું તન લાગે, તમારું મન લાગે અને તમારું ધન લાગે, તનુ વિત્ત જા. આપણા તનથી સેવા થવી જોઈએ વાલા. અને ઉત્તમમાં ઉત્તમ સેવા છે કઈ છે ખબર છે? મંદિર વસ્ત્ર કરવા. મંદિરની અંદર જઈ, ઠાકોરજીની કોટડીની અંદર જઈને તમે જે બુહારી કરો છો અને જે સુંદર મજાનું મંદિર વસ્ત્ર કરીએ છીએ, એટલે આપણે જે આપણી રાબેતાની મુજબમાં આપણે જે કચરા પોતા કરીએ ને એ પોતનું કરવું એ ઉત્તમમાં ઉત્તમ સેવા છે. કારણ કે ત્યાં આપણો અહંકાર જાય છે અને દાસત્વ પ્રગટ થાય છે કે હે ભગવાન, હું તમારો દાસ છું. એ અમરીશ રાજાનું રક્ષણ સુદર્શન ચક્ર કરતું. અને દુર્વાસા આવ્યા છે અને દુર્વાસાને ભોજન કરવા માટે બોલાવ્યા. દુર્વાસા સ્નાન કરવા ગયા, મોડું થયું અને અમરીશનો પારણું કરવાનો સમય થઈ ગયો. અને કોઈએ કીધું કે ભાઈ જલ પી લે અને તુલસી પત્ર ગ્રહણ કરી લે એટલે પારણું થઈ જાય. અને જલ સાથે તુલસી પત્ર લીધું અને દુર્વાસા આવ્યા. અને દુર્વાસાને ક્રોધ આવ્યો કે બ્રાહ્મણને ભોજન કરવા માટે બોલાવે છે અને એની પહેલા તું પારણું કરે છે. એટલે પોતાની જટામાંથી એક કૃત્યા છોડી અને કૃત્યા છોડીને કીધું કે જાઓ અમરીશને બાળીને ભસ્મ કરી દો. પણ અમરીશનું રક્ષણ તો વાલા ભગવાન સ્વયં નારાયણ કરે છે. એનો કોણ વાળ વાકો કરી શકે? અમરીશની પાછળથી સુદર્શન ચક્ર નીકળ્યું, કૃત્યાને બાળીને ભસ્મ કરી. કૃત્યા જ બળીને ભસ્મ થઈ ગઈ. અને હવે સુદર્શન દુર્વાસા ઋષિની પાછળ, દુર્વાસા આગળ અને સુદર્શન પાછળ, ત્રણેય લોકમાં ફર્યા. દુર્વાસા ભગવાનના ચરણોમાં આવ્યા કે હે પ્રભુ, આ તમારું અસ્ત્ર મને મારી નાખશે. ભગવાને કીધું અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવ દ્વિજ. હે બ્રાહ્મણ, હું તો મારા ભક્તને આધીન છું અને તે અપરાધ મારો નથી કર્યો, કે અપરાધ મારા ભક્તનો કર્યો છે. જો મારો અપરાધ કર્યો હોત તો હું તને ક્ષમા કરી દે, પણ તે અપરાધ મારા ભક્તનો કર્યો છે. એટલા માટે જા, તને ક્ષમા કરવાનો અધિકાર પણ મારા ભક્તનો જ છે. એટલા માટે તું જા અમરીશ મહારાજ પાસે. વાલા આપણને ભરોસો નથી, આપણે નાની નાની બાબતોમાં ડગી જાય. અહીંયા બહુ સ્પષ્ટપણે બહુ સુંદર મજાના શ્લોકો લખ્યા કે જ્યારે આમ કૃત્ય આવતી હતી ને અગ્નિ બનીને, અમરીશ મહારાજ એકદમ કોઈ પણ પ્રકારની એના મુખની રેખા નથી બદલી, એમને ઉભા જ સામે. અને તમે વિચાર કરો કે સુદર્શન ચક્ર અમરીશ મહારાજની પાછળ જ હતા, પણ હૈલાજની કૃત્યા છેક નજીક સુધી આવી ગઈ અને ત્યારે સનનંદરાનું સુદર્શન ચક્ર નીકળ્યું. એ જ વિચાર કરતા હતા, એ જોતા હતા કે અમરીશનો આશ્રય કેવો છે. પણ અમરીશ તો અમરીશ છે. ભગવાનનો આશ્રય કરો વાલા.
ભગવાનની એક નજર સતત ને સતત એના ભક્ત ઉપર હોય છે. કોના ઉપર હોય છે? એના ભક્ત ઉપર. પદ્મ ધરો જનતાપ નિવારણ, ગદા ધૈરી દુષ્ટન સંહારન. પદ્મ ધરો ચારો ભુજ ચારો આયુધ ધરે, નારાયણ ભુવિ ભારયુતારન. પદ્મ ધરો ચક્ર સુદર્શન ધરો, કમલ કર ભક્તન કી રક્ષા કે કારણ. આ મહાત્મયનું કીર્તન છે પરમાનંદાસજીનું, જે બતાવે છે વાલા કે ભગવાન આપણા માટે છે. આપણે કેવલ ને કેવલ ભગવાન ઉપર શ્રદ્ધા કરો. એ અમરીશ ઉપર ભગવાને કૃપા કરી, અમરીશનું કલ્યાણ કર્યું. અને એ પછી સૂર્યવંશના એક એક રાજાઓની કથા આવે. સરિયાતી રાજાની કથા આવી, ચ્યવન ઋષિની કથા આવી, અને પછી અજ મહારાજને, અજને ત્યાં દશરથ મહારાજ થયા. અને એ દશરથ મહારાજ જેને 3 રાણી છે પણ કાંઈ સંતાન નથી, મનમાં બહુ ચિંતા છે કે મારું અવડું મોટું રાજ્ય અને મારે ત્યાં કાંઈ સંતાન નથી, હવે મારે શું કરવું?